હેલો મિત્રો, શેરબજારની વાતોમાં બજાર ધમધમાટ વધી રહ્યું છે. મોટા ભાગના શેરો આજે ગ્રીન ઝોનમાં છે. મિત્રો, આજે આઈટીનો જમાનો છે. આજે આઈટીના શેરો ખૂબ વધ્યા છે અને નવી સરકાર જે બની રહી છે એમાં આઈટીને થોડુંક સારું લાગ્યું છે. હવે આપણે આજે કોમેન્ટ ઉપર થોડીક વાત કરીશું અને બીજા 3-4 શેરોની પણ ચર્ચા કરવી છે. મિત્રો, આજે સેન્સેક્સ 76,584 ઉપર 2% વધી 1,490 પોઈન્ટ વધ્યો છે અને જે ઓલ ટાઈમ હાઈ 76,738થી સામાન્ય 2 પોઈન્ટ દૂર છે. નિફ્ટી 23,238 ઉપર ચાલી રહ્યો છે. આજે 1.9% વધી 416 પોઈન્ટ વધી અને 23,238 ઉપર અત્યારે ટ્રેડ થઈ ગયો છે. સરસ વધ્યો છે અને 23,338 એનું હાઈ છે, એનાથી ફક્ત 4 પોઈન્ટ દૂર છે. મિડકેપમાં વધારો જોરદાર છે, પરંતુ નિફ્ટી અને સેન્સેક્સના શેરો કરતાં થોડોક ઓછો છે. 1.08%નો વધારો છે. 52,980 ઉપર ટ્રેડ થયો છે અને 561 પોઈન્ટનો આજે વધારો છે અને હાઈ છે 53,700 પોઈન્ટ. હાઈથી ફક્ત 700 પોઈન્ટ દૂર છે. સરસ બજાર વધી રહ્યું છે. બજારને શેરબજારને માફક આવી ગયું છે. જે નવી સરકાર બનવાની છે, સરકાર ભાજપ કોઈ પણ ભોગી સરકાર રચશે અને સરકાર સારી રીતે ચાલે એના માટે પ્રયત્ન કરશે. એના માટે થોડુંક એને જતું કરવાની ભાવના રાખવી પડશે. જે કોન્ફિડન્સ હતો એ થોડોક ઘટશે, પરંતુ કામ જે કામ કરવાના છે એ કામ આગે ગુજરાતશે. રેલવે અને ડિફેન્સ આ સેક્ટરના વિશે જો આપણે હવે ચર્ચા કરવી હોય તો ડિફેન્સ સેક્ટર જે રાજનાથસિંહ પાસે હતું એ હવે કોને સોંપવામાં આવે છે? જે એમના સાથી પક્ષો છે એ લેવા માટે કોશિશ કરશે. નાણાં ખાતું છે, રેલવે ખાતું છે, આ બધા ખાતો કોની પાસે આવે છે? ભાજપ પાસે પોતાના પાસે જાળવી રાખે છે કે બીજા સાથી પક્ષોને આપવા પડે છે? એના પર એનો વિકાસ થયેલો છે. એના પછી બજેટ આવશે અને બજેટમાં શું કામ કરવા માગે છે એની એ બધી દિશા બજારની નક્કી કરશે. પછી જ ખબર પડશે કે બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે. પરંતુ મારી એવી માનના છે કે બજારને આ સરકાર જે બની રહી છે એ માફક આવી ગઈ છે. જે 4મી તારીખ પહેલાં 3જી તારીખે જે બજાર વધ્યું હતું અને એક્ઝિટ પોલને કારણે જે બજારમાં કોન્ફ્યુઝન હતો, એ જે હાઈ બનાવ્યો હતો એ હાઈની નજીક બજાર જવાની કોશિશ કરી રહ્યું છે. એટલે આપણે સમજવું પડે કે બજારને આ માફક આવી ગયું છે. બજારને વિશ્વાસ બેસી ગયો છે કે સરકાર બનશે અને સરકાર સારી ચાલશે. મિત્રો, હવે આપણે વાત કરીએ કે આજે વિપ્રો આઈટીનો શેર 4.6% વધ્યો છે. કાલે જ આપણે વિપ્રોનો જૂનો વિડીયો મૂક્યો હતો અને લોકોએ ખૂબ જોયો છે. અને વિપ્રોનો શેર ખૂબ ચાલ્યો નથી. આ છેલ્લા 5-6 વર્ષમાં ખૂબ ચાલ્યો નથી. એનું કારણ છે કે વિપ્રોની જે આઈટીની ઘણી કંપનીઓ સારી ટેકનોલોજી લઈ અને બજારમાં આવી છે. એટલે વિપ્રો શેર અને જે એનો નફો છે એ જાળવી રાખ્યો છે, પરંતુ એમાં વધારો જે ગ્રોથ થવો જોઈએ થયો નથી. ઇન્ફોસિસ 4.36% સાથે 1,517 રૂપિયા પર ટ્રેડ થઈ ગયો છે. ટેક મહિન્દ્રા 3.5% વધ્યો છે અને 1,362 ઉપર ટ્રેડ થઈ ગયો છે. ટાટા સ્ટીલ 4%, 179 રૂપિયા. રિલાયન્સ 2.5% વધ્યો, 2,937. ટીટાગઢ વેગનના 2-3 પ્રશ્નો આવ્યા છે કે 1,350 ઉપર અમે લીધો છે અને અમારે શું કરવું? તમારે કશું કરવાનું નથી, શાંતિ જાળવવાની છે. તમારા ભાવ 100% આવી જશે, ચિંતા કરો મત. રેલવે આરવીએનએલ 1.3% વધી 373, 400 ઉપર નીકળી ગયો હતો અને 400ની સપાટી તરફ આગળ વધી ગયો છે. એપીએલ એપોલો 0.5% વધી અને 1,600 આજે પહોંચી ગયો. જે 1,700 પહોંચીને પાછો વળ્યો હતો એ વધવા માટેની દોટ મૂકી રહ્યો છે. હવે કોમેન્ટની વાત કરીએ તો ભવિષ્યમાં વિપ્રો બની શકે તેવા શેર બતાવો. મિત્રો, અમિતભાઈ વિપ્રો બની શકે એવો જો મેં બતાવી શકું એવા ઘણા શેરો છે, પરંતુ
એના માટે આપણે જે વિડીયો બનાવ્યા છે એમાં ઘણી કંપનીઓ સારી કંપનીઓ છે, પરંતુ એમાં તમારે કંપની પસંદ તમારે કરવી પડે. અને નવી સરકાર બન્યા પછી આપણે સારા શેરના વિડીયો બનાવીશું અને તમને કહી શક્યું કે ભાઈ આ કંપનીઓ સારી છે અને ભવિષ્યમાં આ કંપનીનો ગ્રોથ સારો છે. પરંતુ સરકાર બજેટમાં શું કરે છે અને સરકારનું જે પ્રધાનમંત્રીની રચના કરવામાં આવે છે એમાં કયા કયા ખાતા કોની પાસે જાય છે અને એ ખાતાનો વિકાસ કેવી રીતે થાય છે. હવે જય શ્રી રામ. ટીટાગઢ વેગન 1350માં લીધો છે, હવે શું કરવું? હવે ધીરજ રાખવાની વાત છે. વિપ્રો કેમ હવે બોનસ આપતો નથી? રાજેશ પટેલ. વિપ્રો બોનસ શેર કંપની બોનસ ક્યારે આપે છે? કંપની પાસે જે વેચાણ અને નફા સતત થતો હોય અને કંપની પાસે કેશ ફ્લો વધે, કંપનીનું જે મજબૂતાઈ વધે ત્યારે જ કંપની બોનસ આપતી હોય છે, કોઈ પણ કંપની હોય. મિત્રો, રાહુલ ગાંધીનું બયાન તમે સાંભળ્યું? કલ્પેશ પટેલ. હા, રાહુલ ગાંધીનું બયાન સાંભળ્યું. રાહુલ ગાંધીનું કહેવાનું છે કે જે વખતે એક્ઝિટ પોલોએ જે ખોટી સીટો બતાવી એના કારણે જે આપણા રોકાણકારોએ છે રોકાણ કર્યું અને અમને ખૂબ મોટા કરોડોમાં એમને નુકસાન થયું છે. મિત્રો, નુકસાન થતું, બજાર નીચે ગયું તો નુકસાન થયું હતું, પણ નુકસાનની હવે બજાર એ જગ્યાએ પહોંચવાની આની ઉપર છે. નુકસાન જે જુગાર રમે છે, જેને શેર બજારમાં નિફ્ટી કે જેને વલણ ચૂકવવાના છે કે એવા લોકોને કદાચ તકલીફ પડી છે, બાકી જેને ઇન્વેસ્ટરો છે, જેને શાંતિ જાળવી છે એને કોઈ નુકસાન નથી. એ બયાન મેં આખું સાંભળી લીધું છે. હવે સાઉથ ઇન્ડિયન બેંક, હર્ષિતભાઈએ 5000 શેર લીધા છે અને અશોકભાઈએ 4000 શેર લીધા. મિત્રો, સાઉથ ઇન્ડિયન બેંકનો શેર છે એનો હું સ્પેશિયલ વિડીયો બનાવીશ. એનું કારણ છે કે આ વિડીયોમાં એની ટોટલ તમારા પાસે ક્વોન્ટિટી સારી છે 5000 4000, એના માટે મારે આખો વિડીયો બનાવવો પડશે, જોઈને બનાવવો પડશે. એટલે હું તમારો વિડીયો જે નાની બેંકોનો વિડીયો બનશે એમાં સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન બેંકનો સમાવેશ કરીશ. ટીના રબર, શૈલેષભાઈનો પ્રશ્ન છે કે કેટલો નીચે જશે? ટીના રબર આજે ચાલવા મળ્યો છે અને અપર સર્કિટ એમાં લાગી ગઈ છે. કાલે પણ થોડોક વધ્યો હતો. ટીના રબર જેવો શેર તમને ક્યાંય ગોત્યો નહીં મળે. તમે એને વિપ્રો કહો તો વિપ્રો સમજી લેવાનો, પરંતુ જે દોડતી હોય ત્યારે નહીં લેવાનો. જ્યારે એનો રિવેશ આવે, નીચો આવતો હોય ત્યારે ગમે ત્યાં એન્ટર થઈ જવાનું. આજે એન્ટર તો થોડાક શેર લ્યો, બીજે દિવસે નીચે જ્યારે એન્ટર તો ત્રીજે દિવસે લ્યો, વળી પાછું ચાલવા મળશે. તમે એક સાથે એન્ટર થશો, વળી પાછું નીચે જવા મળશે તો તમે દુઃખી થશો. પરંતુ 25 50 તમારે જે શેર લેવા નોખતા રહો. જ્યારે લોઅર સર્કિટ લાગે તો સતત તમે એમાં 2 3 4 5 દિવસ થોડા દીધે રાખો તો તમે એ શેર લઈ શકશો. બાકી દોડતો હોય, ઉપર જતો હોય ત્યારે તમે શેર લેશો, વળી પાછું એની સર્કિટ નીચે આવે. બીજી કંપની છે આપણે આજે ચર્ચા કરવી છે કે પાલરેડ ટેક 40%નો ઘટાડો થયો છે. આ છે અમૃતભાઈનો પ્રશ્ન. અને અનમોલ ઇન્ડિયા 40%નો ઘટાડો છે. અમૃતભાઈ સાહેબ, આ પાલરેડ ટેક એ આઈટીની કંપની છે. આઈટીના બધા શેરો વધ્યા છે. આ કંપનીનો પણ આજે 5% વધારો થયો છે અને એનું માર્કેટ કેપ 134 કરોડ છે. વેચાણ 18 કરોડથી વધીને 22 કરોડ થયો છે, પરંતુ એમાં 1 કરોડનું નુકસાન ત્રિમાસિક આંકડામાં દેખાડે છે. હવે વર્ષના આંકડાની વાત કરીએ તો માર્ચ ટીવીમાં 148 કરોડનું સેલ હતું અને નફો નહોતો, 0 પૈસા નફો હતો. પણ માર્ચ 24માં 115 કરોડનું સેલ ઘટ્યું છે અને 5 કરોડનું નુકસાન બતાવ્યું છે. આ આઈટીની કંપની છે. જો ચાલવા મળશે તો સારી ચાલી શકે છે, પરંતુ એમાં તમારે રાહ જોવી પડશે. અને જો તમારો નફો આવી જાય અને ના ચાલે તો તમે એમાંથી એક્ઝિટ પણ થઈ શકો છો. નાની કંપની છે અને જો સારી ચાલે, 1-2 ત્રિમાસિક આંકડામાં પરિણામ સારા આવે તો તમે એને રાખી પણ શકો છો. પરંતુ એટલી બધી ગુડ કંપની નથી. એનું હોલ્ડિંગ જુઓ તો 30%, પ્રમોટરનું એફઆઈસીનું 4%, ડીઆઈનું નથી અને પબ્લિકનું 65%.
એફઆઈસીનું હોલ્ડિંગ 4% છે અને આ મને લાગે ઓનો આઈપીઓ આવેલો છે, પીએ અને ઈપીએસ દેખાડતો નથી. તમારે કદાચ નેગેટિવમાં હોય ઈપીએસ નુકસાન કરે છે એટલે સીડીટ કમાણી ના હોય, પીએ પણ નેગેટિવ હોય, તો તમારે આમાં સતત એના ઉપર નજર બનાવી રાખવાની અને તમે નફામાં આવી જાઓ, થોડો ઘણો વધે તો તમે નીકળવાની કોશિશ પણ કરી શકો છો. એમનો બીજો છે અનમોલ ઇન્ડિયામાં પણ મારે 40%નો લોસ છે. અત્યારે 35 રૂપિયા ઉપર ચાલી છે. 52 વીક હાઈ 30 છે, 52 વીક હાઈ 60 છે, 52 વીક હાઈ. ઈપીએસ 3.67 છે, પીએ 9.63 છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. માર્કેટ કેપ 2,201 કરોડ છે. ઠીક કંપની છે, વેચાણ અને નફામાં વધારો થયો છે. આ કંપનીમાં તમે 100-12 મહિના જુઓ, જો સતત નફો વધતો હોય તો તમે એને હોલ્ડ કરી શકો છો. એન્યુઅલ કંપની છે અને 291 ઉપર ટચ થઈ ગઈ મિત્રો, અને 263 છે, પરંતુ એનો વિડીયોમાં આપણે નવેસરથી લેવો પડશે અને બીજા વિડીયોમાં એની ચર્ચા કરશું. થેન્ક યુ, આભાર.